એમના પાઠ બોલાવતા, કુરાનની આયાતો બોલાવતા, બાઇબલની વાતો બોલાવતા, ઉપનિષદની વાતો બોલાવતા. કારણ કે ધાર્મિકતા તો વિશાળ છે, એ તો બધાને સમાવે છે. સાંપ્રદાયિકતા તો નજીકના નામને પણ સમાવી નથી શકતી. મારે આશ્રમમાં 2-4 સજ્જન આવ્યા, હું પેલો ડબ્બો રાખ્યો હોય પ્રસાદ આપું. એક સજ્જને પ્રસાદ ના લીધો. મેં કહ્યું નહીં લે, બરાબર. પછી મને લાઈટ થઈ, કેમ ના લીધો? મેં એમને પૂછ્યું. મને કે જે ન ખાવા જેવા દેવ હોય એનો પ્રસાદ ના ખવાય. બરાબર છે. મેં કહ્યું તમારા ભગવાન કયા? તો કે કૃષ્ણ. તો કે મારા ભગવાન કૃષ્ણ જ છે, અમે કોઈ કંસને તો માનતા નથી. મેં ફોટો બતાવ્યો. મને કે તમે કૃષ્ણના ઉપાસક ખરા, પણ કૃષ્ણે કૃષ્ણે ફેર એમ કે. ઓહો હો, કૃષ્ણે કૃષ્ણે ફેર? મેં કહ્યું ત્યારે કે મને કે તમને ખબર જ નથી. આ જે તમે કૃષ્ણની ઉપાસના કરો છો એ ખરા કૃષ્ણ નથી. તો મેં કહ્યું તમે બતાવો. મને કે જુઓ, ભગવાન જયારે ગોકુળથી મથુરા ગયા ત્યારે મુગટ મૂકીને ગયા હતા. મથુરા જાઓ તો મુગટ મૂકતા જાજો, તેના આધારે દિવસ જાય મારા વાલા, એવું એક ભજન છે. એ મુગટ છે ને એ જ હવે ખરા કૃષ્ણ છે. એટલે અમે મુગટની ઉપાસના કરીએ છીએ. હવે આને તમે શું સમજાવો? તમે પ્રસાદ ના લીધો, એ બજારના ગાંઠિયા ખાવામાં એને વાંધો નહીં, બજારના ભજીયા ખાવામાં વાંધો નહીં. આ સાંપ્રદાયિકતા છે. અમારે આશ્રમમાં એક સજ્જન આવે, બહુ સારા માણસ, 2-4 પુસ્તકો ગજવામાં હોય ને આત્મા સિવાય બીજી વાત ના કરે, આત્માની જ વાત. પછી મને આગ્રહ કર્યો, મને કે અમારા ધર્મસ્થાનમાં ચાલો તમે. મેં કહ્યું ચાલો. હું બધે જાઉં, કોઈ પણ જગ્યા મારા માટે એલર્જીનું કારણ નહીં. બધાને પગે લાગ્યો, મહાવીર સ્વામીને પગે લાગ્યો, પાર્શ્વનાથજીને પગે લાગ્યો, રાજચંદ્રજીને પગે લાગ્યો, બધાને પગે લાગ્યો. જેટલા ભાવથી પ્રેમથી હું કૃષ્ણને પગે લાગુ એટલા જ ભાવથી. પછી અમે ત્યારે બસ નથી ચાલતી, પગે ચાલીને આવતા હતા ને દંતાલીના મહાદેવ આયા વચ્ચે. મહાદેવમાં હું ઘણો રહેલો. મેં કહ્યું ચાલો ત્યારે મહાદેવના દર્શન કરતા જઈએ. એટલે બહાર ઓટલે બેઠા. મને કે જાઓ તમે કરી આવો. એટલે હું અંદર દર્શન કરીને બહાર આવ્યો. અંધારું થઈ ગયેલું. મેં એમને પૂછ્યું તમે કેમ અંદર દર્શન કરવાના? બહુ સારો માણસ, સાચો માણસ, ભલો માણસ, સીધો માણસ. મને કે ન કરવા જેવા દેવના દર્શન કરીએ તો આવડા જીવડા પડે. ઓહો, આ માણસ એટલે બહાર બેસી રહ્યો. હવે બન્યું એવું યોગાનું યોગ કે અમે બે વાતો કરતા કરતા ચાલ્યા ને આગળ કોઈએ પાયો ખોદેલો, અંધારામાં દેખાયો નહીં, અને એ જરા આગળ ચાલતા હતા, પડ્યો પગ ખાડામાં, હાડકું તૂટી ગયું. એટલે મેં કહ્યું કરવા જેવા દેવના દર્શન ના કરીએ તો હાડકું તૂટી જાય. આ માણસનો દોષ નથી, એ કાગળ ઉપર જેણે ચિત્રામણ કર્યું એનો દોષ છે. જેણે કોઈએ પણ આ કોરા કાગળ ઉપર ચિત્રામણ કર્યું હશે એનો દોષ છે. આ સાંપ્રદાયિકતા છે. મારા ઓળખીતા એક સજ્જન છે અમેરિકામાં, એ ફોન કરે, એ પણ તમને કહી દઉં, પહેલા એ જૈન હતા, પછી સ્વામિનારાયણમાં પડ્યા. હવે એમને ફોન કરતાની સાથે તરત જ જય સ્વામિનારાયણ બોલવાનું, અને જો સામેવાળો જય સ્વામિનારાયણ ના બોલે તો તરત જ ફોન મૂકી દેવાનો, આગળ વાત જ નહીં કરવાની. આ સાંપ્રદાયિકતા છે. તમે જોયું અહીંયા હમણાં એક ભજન ગાવામાં આવ્યું, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આખું ભજન ગુણલક્ષી છે. વૈષ્ણવના ગુણો કેવા હોય,
જ્યારે એને સાંપ્રદાયિક બનાવવું હોય તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે ટીલું ઊભું તાણી જાણે રે. એ બધું આખું સાંપ્રદાયિક રૂપ થઈ ગયું. નરસિંહ મહેતાની જ્યારે પક્વાવસ્થા આવી તો એ પક્વાવસ્થાનું આ પ્રગટ થયેલું ભજન અને ગાંધીજીના રોમે રોમમાં પ્રસરી ગયેલું આ ભજને કેટલાય લોકોને સાંપ્રદાયિકતામાંથી ધાર્મિકતા તરફ વાળ્યા. એટલે આ બે ભેદને આપણે સમજજો, બંને ભેદના ભાવને સમજજો. પ્રજા જ્યારે નેતાના પાછળ ચાલતી હોય છે, અને ચાલે એ સ્વાભાવિક છે, પણ તરત જ એક શરત છે કે નેતા પોતે કોના પાછળ ચાલે છે. પેલા સાધુ બાવાઓ જેમ પૈસાના પાછળ ચાલે છે એમ નેતાઓ પણ પૈસાના પાછળ પડ્યા છે. ફાઇલોના ઢગલા ઉપર ઢગલા અને ડગલા ઉપર ડગલા ને કઈ ફાઇલ જલ્દી પાસ થાય છે હવે તમે મારે કઈ કહેવાની જરૂર. હમણાં તો મેં એવું સાંભળ્યું છે કે જે મંત્રીઓ ગેરહાજર હોય ને એમની ફાઇલો જેના ચાર્જમાં ગઈ હોય ને એ ઉતાવળ કરીને જો એનો નિકાલ કરી દે તો પેલો આવનારો રિસાય કે આ બધું તે કેમ કર્યું, આ તો બધું મારે કરવાનું હતું. નેતા જ્યારે પૈસાના પાછળ દોડતો હોય છે ત્યારે એ પ્રજાનું કલ્યાણ નથી કરી શકતો હોતો. એનું એક મુખ્ય કારણ એ હોય છે કે એનું આખું મોરલ મરી જતું હોય છે, અને મોરલ મરી ગયા પછી નેતા મળદું થઈ જતો હોય છે. ભલે એનો બંગલો મોટો થાય, ફલાણું મોટું થાય, ફલાણું મોટું થાય, પણ એનું નેતૃત્વ તો મળદું થઈ જતું હોય છે. એનામાં એ તેજ નથી હોતું. રીખવચંદભાઈમાં કે મોતીભાઈમાં કે એ પ્રકારના બીજા બધા જે આપણા નેતાઓ હતા કે છે, એમાં જે તેજ છે એ ચામડીનું તેજ નથી. એમને એક ડાઘ નથી લાગ્યો, એનો એક તેજ છે. પછી હું બીજી વાત પણ તમને કહી દઉં. ગાંધીવાદી પરંપરામાં જે આખા કાર્યકર્તાઓ થયા, અને ગાંધીજીએ કાર્યકર્તાઓ કર્યા, બુદ્ધે સાધુઓ કર્યા, મહાવીરે સાધુઓ કર્યા, ઢગલા બંધ હજારોની સંખ્યામાં. ઋષિઓએ સાધુઓ નથી કર્યા. તમે જરા જોજો ઊંડાણથી. ઋષિઓએ ઋષિ પેદા કર્યા છે, અને ઋષિ પોતાના પગ ઉપર ઉભો છે, પોતાના પગ ઉપર ઉભો છે. એ સાદું જીવન જીવે છે, પણ નદીના કિનારે ગુરુકુલ બનાવી પોતાની ખેતી, પોતાની ગાયો, પોતાના વૃક્ષો, બસ બરાબર છે. અને સાધુ છે એ બીજાના ખભા ઉપર જીવે છે, ગ્રસ્તના ખભા ઉપર. અમે તમારા ખભા ઉપર જીવીએ છીએ. અને નવાઈ એ છે કે જેના ખભા ઉપર બેઠા છીએ એને રાત દિવસ કહીએ છીએ તમે પાપી છો, તમે પાપી છો, તમે માયામાં પડેલા છો, તમે મોહમાં પડેલા છો, તમારા જીવનનો ધૂળ ધાણી કરી રહ્યા છો. એટલે પેલો બિચારો પગે લાગીને કે હા બાપુ, હો હા બાપુ, પણ એમ નથી કહેતા કે નીચે ઉતરો ને પછી ખબર પડે. બંનેમાં ફરક છે. આ બંનેમાં પાયાનો ફરક છે. ગાંધીજીએ જે કાર્યકર્તા પેદા કર્યા એ કોઈના ખભા ઉપર બેસનારા ના કર્યા, ભારરૂપ ન કર્યા, ભારરૂપ ન કર્યા. પેલા જે સાધુ પરંપરા છે એમણે ખાલી પરલોકની વાતો કરી. પછી આ તમારો આત્મા ક્યાં જશે, પછી કયા લોકમાન, પછી આ લોકમાન, પછી પેલા લોકમાન, પછી પેલા લોકમાન, એ બધી પરલોકની જ વાતો કર્યા કરે. અને એવી ડરામણી બિહામણી વાતો કરે. અને આ લોકના પ્રશ્નને અડવાનું જ નહીં, આ લોકના પ્રશ્નને અડવાનું જ નહીં. આ બંનેનો ફરક છે. ગાંધીજીએ આમાં સુધારો કર્યો. પણ હું તમને એક મુદ્દાની વાત એ પણ કહી દઉં. ગાંધીજી વાણિયા હતા, અને તમે માનો કે ના માનો, બ્રાહ્મણના ઉપદેશમાં અને વાણિયાના ઉપદેશમાં એક પાયાનો ભેદ રહેવાનો જ.
એમને જે વિરોધી અંશો હતા ને એને અનટચેબલ બનાવી દીધા. જવા દો, વગર જોતો છાણે વીંછી નહીં ચડાવવાનું. અને અમે બધા વગર જોતા વીંછી છાણે ચડાવીએ છીએ. એટલે કહ્યું કે એને અડવાનું જ નહીં. આપણે ગામ ચોખ્ખું કરો, ગામનું તળાવ ચોખ્ખું કરો, કૂવો ચોખ્ખો કરો, નિશાળ કરો, બહેનોના પ્રશ્નો ઉકેલો, રોજીના કાંતવાનું કરો, રોજીના પ્રશ્નો ઉકેલો, ફલાણું કરો, ફલાણું કરો. અને આ બધું કરનારો છે જાડા કપડાં પહેરે, લુખા રોટલા ખાય, ચોરામાં પડ્યો રહે, એનું કોઈ બ્રહ્મભોજનની કોઈ મહિમા નહીં. કાર્યકર્તાઓના ભોજન થતા તમે સાંભળ્યા? જો કે હવે થતા હોય તો કઈ કહેવાય નહીં, પણ એવી કોઈ મહિમા જ નહીં કે ચાલો ભાઈ આજે આખા તાલુકાના કાર્યકર્તાઓનો જમણવાર દક્ષિણા સાથે. તમે વિચાર કરો કેવી જુદી રચના કરી. એ બિચારો જાતે ઝાડુ લગાવતો હોય આખું બધું. એનું એક બહુ જમા પાસું થયું, પણ એક બહુ મોટું ઉધાર પાસું પણ થયું. ઉધાર પાસું શું થયું એ મારે તમને કહેવાનું છે. કારણ કે જ્યારે આપણને સત્તા મળી ત્યારે સત્તા સંભાળનાર આપણી પાસે આ કાર્યકર્તાઓ જ હતા. રાજાઓને પણ આપણે નિવૃત્ત કરી દીધા અને આ કાર્યકર્તાઓને સત્તા ઉપર બેસાડવાના હતા, જે નાના મોટા કાર્યકર્તાઓ હતા. હવે આ કાર્યકર્તાઓ છે જેને તમે રાત દિવસ માનો કે રેખવચંદભાઈ, હવે રેખવચંદભાઈ તમારા ગામમાં આવતા હોય, કોથળા ઉપર બેસતા હોય, ખાટલા ઉપર બેસતા હોય, રોટલો ખાતા હોય, છાશ પીતા હોય, દૂધ ને રોટલો ખાતા હોય, કલાકો સુધી વાતો કરતા હોય, અને એ રેખવચંદભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ થઈ જાય કે મંત્રી થઈ જાય કે કંઈક થઈ જાય, અને પછી પેલો ગામડાનો માણસ પેલો બેસે ને પેલો કે હમણાં સાહેબ નવરા નથી, હમણાં જ મીટિંગ ચાલે છે, એટલે પેલાનું મગજ બગડે. હવે કાલ તો મારા ખાટલા ઉપર આવીને બેસતા હતા ને મારો રોટલો ખાતા હતા અને આજ વળી નવરા નથી. એ સહન ન કરી શકે. અરે જવા દો, એ ટાઈમમાં જો જૂની ખખડેલી એમ્બેસેડર પડી હોય, ફિયાટ પડી હોય, હા હવે કે ગાડીમાં માલતા થઈ ગયા, હવે આપણે આ સહન નથી કરી શકતા. એનું એક બીજું પણ કારણ છે કે આખી સાધુ પરંપરા છે ને એ સુખદ્રોહની વાતો કરનારી છે. સુખદ્રોહની. આ બધું નશ્વર છે, આ બંગલો ભેગો નહીં આવે, આ કપડા નહીં આવે, આ ગાડી, આ ફલાણું, આ બધું છોડો છોડો છોડો. પરમ સુખ તો આત્મામાં છે. અને એના કારણે પ્રજાનું આખું ચિંતન છે સુખ વિમુખી થયું, સુખદ્રોહી થયું. એટલે આપણે સુખને સ્વીકાર નથી કરી શકતા અને એમાંથી બે ધારું જીવન થયું. એક તરફ તો આપણું મન ઈચ્છે છે ગાડી હોય તો સારું, બંગલો હોય તો સારું, ટેબલ ખુરશી હોય તો સારું, સારું ખાવાનું હોય તો સારું. અને બીજી તરફ પાછું પેલું ઉપદેશ છે, આદર્શ છે, પેલી તરફનો છે. અને બેયના વચ્ચે સંઘર્ષમાં પછી આપણે ઢોંગી જીવન જીવતા થઈ જઈએ છીએ, દંભી જીવન જીવતા થઈ જઈએ છીએ. અમેરિકાનો પ્રમુખ કે અમેરિકાનો કાર્યકર્તા કેવી ગાડીમાં બેસે છે, કે કેવા ટેલિફોન કરે છે, કેવા કપડા, કોઈ નોંધ લેવાય તૈયાર નથી. અને કદાચ કોઈ સારી ગાડીમાં બેસતો હોય તો લોકો ખુશ થાય, રાજી થાય. અને આપણે જો ખખડી ગયેલી ગાડીમાં બેસીએ ને તો એ લોકો બળતરા કરે, જોયું હવે ભાઈ ચગ્યા, એમ કે અરે મેં કાલ આમને જોયેલા, મારે ત્યાં આમ જોયેલા. આ બેમાં આપણે એક બહુ મોટી મુશ્કેલીમાંથી પાર થયા. અને લોકો પેલી જૂની વાતો છે કે આ નવી વાતો સાથે એનો મેળ બેસતો નથી. કેટલાક લોકો પાછું સાદું જીવન રાખે ખરા, પણ એ સાદું જીવન બધા તો ના રાખી શકે. અને ના રાખી શકે એટલે કોણ કેટલું કામ કરે છે એ મહત્વનું નથી, પણ કોણ કેટલી સાદાઈથી રહે છે એ મહત્વની વસ્તુ થઈ ગઈ. હમણાં એક કેન્દ્રીય મંત્રી વિશે થોડી ચર્ચા થઈ, નામ કહી દો તોય વાંધો નથી, ફર્નાન્ડીઝ વિશે. અને મેં કહ્યું આ માણસ છે આ જગ્યાને યોગ્ય નથી. મેં ઘણા લોકોને કહ્યું ભલા થાવ, આ એની લાઈન નહીં, તમે એને બીજી જગ્યાએ બેસાડો. મને કે 12 મહિનામાં 2 જબ્બા જ પહેરે છે ને 2 જ લેંઘા પહેરે છે. એ તો કીધું 2 લેંઘા ને 2 જબ્બાના દ્વારા યોગ્યતા આવતી હશે એમ તમે માનો છો?
બે જબ્બા ને બે લેંઘા પહેરવાથી યોગ્યતા? કેટલાક લોકોએ તો કાંસકા મોકલ્યા અમને, બધા થાવ ટીવી ઉપર આવો ત્યારે વાળ ઓળીને આવવા, એક સ્ટાઇલ છે. ઓછામાં ઓછું પરદેશ જાઓ, એ ગૌણ વાત છે, એ કોઈ મહત્વની વાત નથી. પણ કાર્યકર્તા યુગમાં આ એક બહુ મોટો પલટો આવ્યો. એ જ કાર્યકર્તા રાજનેતા બન્યા. અને હજુ પણ તમને થોડી ન ગમે એવી વાત કહું, આ જે આખા કાર્યકર્તા હતા એ રાજનેતા થયા. એમાંના કેટલાકની પાસે એડમિનિસ્ટ્રેશન પાવર હતો, બધાના પાસે નહોતો. કારણ કે કાર્યકર્તા અલગ વસ્તુ છે, કાર્યકર્તા થવું એ અલગ વસ્તુ છે, અને ઘસીને ના પાડી દેવી એ અલગ વસ્તુ છે. એ મોરારજી દેસાઈ જ ના પાડી શકે, કારણ કે કલેક્ટરમાંથી રાજકારણમાં આવ્યા હતા, કાર્યકર્તામાંથી નતા આવ્યા. તમને ગમે કે ના ગમે, એ જે કહેવાનું હોય એ કઈ જ દે. પણ કાર્યકર્તાને તો શું કહે, આને રાજી રાખો, આને રાજી રાખો, આને રાજી રાખો, આને રાજી રાખો, ના તો પડાય જ. એટલે ઘણીવાર મેં એવું સાંભળ્યું છે કે આ મંત્રીઓ એવા ફોન કરે કે પહેલેથી જ કહી રાખ્યું હોય કે અમારા ફોનને તમારે કોઈ મહત્વનો, એમના દેખતા જ પોલીસને ફોન કરી દે, જો ભાઈ આ મારો માણસ છે, પેલા ખુશ થઈ જતા. એમનામાં એટલી હિંમત નહીં કે ઘસીને ના પાડી દે કે આ કામ ખોટું છે. હવે દારૂબંધીમાં માણસ પકડાયો હોય અને દારૂબંધીમાં પકડાયેલા માણસને છોડાવવા માટે આવે અને પછી ભલામણ કરે, તો હવે એ કેવી રીતે કરી શકાય? એટલે કે ચિંતા ના કરો, લાવો લાવો ફોન કરો, ફોન કરો. એટલે ફોન કરી દો, જાઓ સુઈ જાઓ. પેલાને કહી રાખ્યું હોય. એમાં વેપારીઓએ આ શીખવાડ્યું. વેપારીઓ છે ને, ગ્રાહક આવે એટલે પેલી હોટલ વાળાને કહે 2 બાદશાહી આવવા દે, પણ એને અંદર ખાને કહી રાખ્યું ભલે અમે બાદશાહી બોલીએ પણ તારે ચાલુ જ મોકલ, તારે ચાલુ જ મોકલવી. આ તો પેલા ગ્રાહકને એમ થાય કે ઓહો, શેઠે આપણને બાદશાહી પીવડાવી. એટલે મારી દ્રષ્ટિએ આ 52 વર્ષમાં જે એડમિનિસ્ટ્રેટર કહેવાય એવા બહુ થોડા થયા. એમાં સૌથી મોટી જે ખોટ હતી આખી ગાંધીવાદી પરંપરામાં, એ બહુ સારા કાર્યકર્તાઓ થયા, એ બધું ખરું, યુદ્ધ નેતા ના થયા. સરદાર પટેલ જેવા થોડા રડ્યા ખડ્યા માણસોને બાદ કરીએ તો જે રાષ્ટ્રને યુદ્ધ નેતાઓની જરૂર હોય એ યુદ્ધ નેતાઓ ના થયા. અને ન થવાની જે પછડાટ આ દેશને લાગી, અને કોંગ્રેસને પણ લાગી, કોંગ્રેસને પણ જબરજસ્ત આંચકો લાગ્યો. પાકિસ્તાનમાં તો યુદ્ધ નેતા જ યુદ્ધ નેતા, ત્યાં યુદ્ધનો ઉન્માદ છે, અને અહીં યુદ્ધની એલર્જી, અહીં યુદ્ધની એલર્જી ને ત્યાં યુદ્ધનો ઉન્માદ. અને 2 મોટા દેશો વચ્ચે દાંત કચકચાવીને જે યુદ્ધ કરવા તૈયાર હોય એના વચ્ચે તમારે જીવવાનું. ને તમે જો યુદ્ધ નેતા પેદા ન કરી શકો તો તમે રાષ્ટ્રના પ્રશ્નોને ઉકેલી ન શકો. વલ્લભભાઈને થોડાક બાદ કરીએ તો બાકી બધું આપણને એમ લાગે કે પાકિસ્તાને છાડબેટ લઈ લીધો, ફરી પાછા મોડે મોડે આપણે જાગ્યા, અને આપણે તો હંમેશા પાછળથી જ જાગતા હોઈએ છીએ. અને હું તો એમ માનું છું કે આજના દિવસે પણ આપણી પાસે યુદ્ધ નેતા નથી, કૃષ્ણ નથી, શિવાજી નથી, આજના દિવસે પણ. એટલે પેલા બધા આપણને જ્યારે જુઓ ત્યારે ડરાવ્યા કરે, જ્યારે જુઓ ત્યારે આમ કરી નાખશું તેમ, અને કરી નાખે છે, પાછું કરીએ બતાવે છે, અને આપણે ચૂપચાપ કઈ નું કઈ પછી બહાના કર્યા કરીએ છીએ. રાષ્ટ્રને કાર્યકર્તા જોઈએ, યુદ્ધ નેતા એ જોઈએ. કૃષ્ણ યુદ્ધ નેતા છે, એટલે ધર્મની સ્થાપના કરી શકે છે. દુર્યોધનના સામે તમે બીજું કરો શું? એટલે જે વિકલ્પો આવ્યા ને જે પ્રજા ખસવા માંડી કોંગ્રેસથી, અને બહુ જલ્દીથી ખસવા માંડી, એનું એક બહુ મહત્વનું કારણ આ છે. એક બીજી વાત પણ યાદ રાખજો કે આખા કાર્યકર્તાઓ છે એમાં કોઈ કોમવાદ નહીં, કોઈ પ્રાંતવાદ નહીં,
કોઈ ભાષાવાદ નહીં. ગાંધીજી પોતે કેટલીય ભાષાઓ શીખતા, એ બંગાળી શીખતા, તમિલ શીખતા, જ્યાં જાય ત્યાં શીખતા. એની અસર એમ કાર્યકર્તાઓ ઉપર પડતી. પણ પછીનું જે રાજકારણ આવ્યું ને, એ રાજકારણ બહુ જલ્દીથી કોમવાદ તરફ વળ્યું. બહુ જલ્દીથી કે ભાઈ અહીં કયા લોકોની વસ્તી વધારે છે એને ઊભો કરો, અહીં કયા લોકોની વસ્તી છે. હું તમને દાખલા આપવા નથી માંગતો. એ કોમવાદનું વાતાવરણ જે ઊભું થયું અને એને પોષતું રહ્યું રાજકારણ, એ ખસતું 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 આજે એટલી ભયંકર સ્થિતિએ પહોંચી ગયું છે કે આ દેશને સંભાળવો કેવી રીતે, સાચવવો કેવી રીતે, એના રિએક્શનો આવવાના જ છે. આના રિએક્શનો ના આવે એ તો કદી બનવાનું જ નથી. એવી સ્થિતિમાં નેતા છે, એ નેતાની પાછળ પ્રજા ચાલે છે. પણ નેતા કોના પાછળ ચાલે છે? નેતા કોઈ કોમની પાછળ ચાલે છે તો એ કોમવાદી નેતા છે. નેતા પૈસાના પાછળ ચાલે છે તો પછી એ પૈસા ઘર ભરશે તો લોકો એ જ પ્રમાણે શીખવાના છે. કેટલો ફરક! 1947ના નેતાઓ તમે જુઓ. માત્ર બિહારની જ વાત કરીએ. 1947માં બિહારમાં નેતા એટલે રાજેન્દ્ર પ્રસાદ, જયપ્રકાશ નારાયણ, કેટલા કેટલા મહાન નેતાઓ. 2000માં લાલુ પ્રસાદ, રાબડી દેવી, ક્યાંથી ક્યાં પહોંચી ગયા. પેલા કેટલા ભણેલા ગણેલા, કેટલા ઊંચા આદર્શ વાળા, કેટલા નિષ્ઠા વાળા, અને ક્યાંથી ક્યાં પહોંચી ગયા. આ બધું રાતોરાત નથી થયું. આ બધું બહુ જ એક ભૂલ ઉપર બીજી ભૂલ, બીજી ભૂલ ઉપર ત્રીજી ભૂલ, ત્રીજી ભૂલ ઉપર ચોથી ભૂલ, સેંકડો ભૂલોના ઢગલા થતા રહે, એમાંથી આ બન્યું છે. આ સ્થિતિ એમને એમ નથી થઈ. એટલે અત્યારે માણસોને સૌથી મોટામાં મોટી જો નિરાશા હોય તો એ નેતાઓની છે. અને હું તમને ખાનગીમાં વાત કહી દઉં, એના કારણે લોકો અમને વધારે બોલાવે છે. કોઈ પણ ફંક્શન હોય, ઉદઘાટન હોય, લોકો મારે ત્યાં આવે. મેં કહ્યું, ભાઈ હું સામાન્ય સાધુ છું, તમે મને શું કામ બોલાવો છો? મોટા મોટા નેતાઓ, મોટા મોટા, મને કે વાત ના કરશો, એમને તો બોલાવા જ નથી. તો જયનારાયણભાઈનું થોડુંક માન છે, એમના વખાણ માટે નથી કહેતો. બાકી મોટા ભાગે આજે એવી દશા છે કે લોકો કહે છે કે ના, અમારે રાજકારણ વાળાને તો બોલાવવા જ નથી. ક્યાંથી ક્યાં પહોંચી ગયા આપણે કહી શકીએ. એક ટાઈમ હતો કે જ્યારે જવાહરલાલ આવવાના હોય તો 5-5 કલાકથી પ્રજા એમના દર્શન માટે બેઠી હોય. કોઈ નેતા આવવાનો હોય, કોઈ ગવર્નર આવવાનો હોય, કોઈ રાષ્ટ્રપતિ આવવાનો હોય. હવે કંઈ જ નહીં, કંઈ જ નહીં. ખાલી પેલા શાળાના છોકરા બેહાડી રાખ્યા હોય વાત જુદી છે, બાકી તો બીજા કોઈ હવે બેસવા તૈયાર નથી. એ જે વેક્યુમ, એ જે ખાલીપણું આવ્યું વેક્યુમ, એ વેક્યુમને ભરશો કેવી રીતે? તો પ્રજા અભિનેતા પાછળ જાય છે. અને જો પ્રજા અભિનેતા પાછળ જતી હોય તો દેશ વિલાસી થઈ જવાનો, દેશ વિલાસી થઈ જશે. તમારા ઘરમાં કોના ફોટા છે? અભિનેતા મહાન છે, મારો કોઈ વિરોધ નથી, હું કલાને માનું છું, કલાકારોનો વિરોધી નથી. પણ કલાકારોનું એક સ્થાન છે. અને તમે જોઈ શકો છો કે હવે કલાકારો પણ સંસદમાં પહોંચવા માંડ્યા છે. અને જોકે એમાં ઘણા ખરા ચૂપ જ રહે છે, ત્યાં ડાયલોગ નથી બોલતા. આ ડાયલોગ જુદા અને પેલા ડાયલોગ જુદા. આપણા પેલા સીતા બન્યા હતા ને એક બેન, ત્યાં પહોંચ્યા પણ કશું બિચારી હવે એ કે અહીંયા કોઈ કઈ આ બધા વચ્ચે મારે શું બોલવું? એમ જોકે એક વાત એ પણ છે કે ત્યાં બધા કઈ બોલવા માટે નથી પહોંચતા હોતા, અને બધા બોલે તોય સારું ના લાગે. આંગળી ઊંચી કરે એટલે બસ થઈ ગયું. અને એ તો ઘણાને આવડતી જ હોય છે, એટલે એમાં કઈ બહુ મહત્વની વાત નથી. પણ જો દેશ અભિનેતા પાછળ દોડતો થઈ જાય પ્રજા, તો એનો આખો જે એઇમ છે, એ એઇમ શું થશે
કે બસ લઠિયા પઠિયા આમ તેમ ફલાણું 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 ફલાણું, નાચો કૂદો ગાઓ ડિસ્કો, એ નવરાત્રીમાં ડિસ્કો કરો ને લગ્નમાં ડિસ્કો કરો ને ફલાણામાં ડિસ્કો કરો. મારે ત્યાં એક વરરાજા આવ્યા, અમેરિકાનો છોકરો, ગયો ત્યારે મને પગે લાગીને ગયેલો, બહુ આદર્શવાદી. 2-3 વર્ષ રહીને આવ્યો ને પછી તો એને બહુ સારી કન્યા. અમારે ચડોતરમાં તો લોકો મૃત્યાને નથી પરણતા, પહેલા સોનાને પરણતા હતા, હવે ગ્રીન કાર્ડને પરણે છે. ગ્રીન કાર્ડ હોય. હમણાં એક છોકરો આવ્યો, 450 કન્યાઓ ફેલ કરી. 450 કન્યાઓ, તમે વિચાર કરો. એટલે હાહાકાર થઈ ગયો. આશ્રમમાં આવ્યો, મેં કહ્યું અલ્યા તે ધાર્યું છે શું? 450 કન્યાઓ તે ફેલ કરી? મને કે આપણે લાયક હજુ કોઈ કન્યા દેખાતી નથી. હવે એને હું ઓળખું પાછો, એને જુઓ કે પેલા શિંગોડાને જુઓ, બે બિલકુલ સરખા, બિલકુલ શિંગોડું, કલરથી આકારથી બધું. અલ્યા મેં કહ્યું શિંગોડા તું સમજ, આ ગ્રીન કાર્ડના હિસાબે આ લાઈન લાગી છે. ગ્રીન કાર્ડ ને પરણે છે એટલે એના લગ્ન બગન થઈ ગયા, પતી ગયા. પછી 3-4 દિવસે આવીને રડવા માંડ્યો. મેં કહ્યું કેમ રડે છે? મને કે મારો જયારે વરઘોડો કાઢ્યો, પેલા લગ્નમાં ઉઘડે ને ત્યારે બધું વરઘોડો કાઢ્યો, તો મારી મમ્મી ને મારા પપ્પા ડિસ્કો કરવા લાગ્યા. એની મમ્મી ને પપ્પા બે ડિસ્કો કરવા લાગ્યા. મેં કહ્યું કેમ? કે ત્યાંથી થોડી બોટલો લઈ આવેલા ને તે ચડાવેલી બધી, પેલી ફોરેન ની આવે ને એટલે એનું પાછું ગૌરવ હોય, જોવા એમ કે આવી છે અહીંયા. અને હું એકલો જ ઘોડા ઉપર બેઠો બેઠો આ જોયા કરું, એટલામાં લોકો ખબર નહીં ક્યાંથી કન્યાને ઉપાડી લાવ્યા ને પછી મને ઉપાડ્યો. એમ બે નાચો એમ, એટલે વર કન્યાનો ડિસ્કો કરાયો. મેં કહું ભાઈ આ તો ભારતીય સંસ્કૃતિ છે, આમાં ડિસ્કોય સામેલ થઈ શકે ને બધું સામેલ થઈ શકે, કશો વાંધો નહીં. તો દેશ આવો થઈ જાય જો અભિનેતાઓને આદર્શ માનીને એના પાછળ ચાલે. જોકે એટલું સારું છે કે આપણે મોટા ભાગે અભિનેતાઓના સ્થાન રિક્ષાના કે ગાડીઓના પેલા લબડિયા હોય છે ને, ખબર નહીં આ કોને આવું સૂચ્યું હશે. મોટા મોટા આમ ડેન્જર લાગતા બધા બિચારા આખો દિવસ એના ઉપર કાદવ ઉડ્યા જ કરે, બધા કાદવ ઉડ્યા. સારું છે કોઈએ ગાંધીજીના કે નહેરુજીના કે એવા કોઈ નથી, રવિશંકર મહારાજના કે એવા નથી બનાવ્યા, એટલું સારું છે. પણ દેશ કોના રવાડે, પ્રજા કોના રવાડે ચડી છે? ત્યારે ચોથી વાત છે દેશ શું કાર્યકર્તાઓના પાછળ ચાલે છે. અને હું માનું છું શરૂઆતમાં આ દેશ કાર્યકર્તાઓના પાછળ ચાલ્યો, કારણ કે કાર્યકર્તાઓ સત્યના પાછળ, ઈશ્વરના પાછળ, ન્યાયના પાછળ ચાલતા હતા. એમનો કોઈ અંગત સ્વાર્થ નહીં. રિખવચંદભાઈનું અંગત જીવન જુઓ, રવિશંકર મહારાજનું જીવન. અરે હું તમને શું વાત કરું, રવિશંકર મહારાજે અહીં ઉત્તર ગુજરાતમાં પેલું સુણસર કે કયું ગામ છે, એ ગામમાં 6 મહિના રહ્યા. 6 મહિના રહ્યા. અને ત્યાંની વસ્તી એ જમાનામાં કંઈક એમના ઉપર એવો આક્ષેપ હતો, એમનો જ રોટલો ખાય, એ જ દાળ ને એ જ રોટલો એમનો જ ખાય. અમે બધાએ લોકોમાં એવો ભ્રમ ઉભો કરેલો કે જેવું ખાશો એવું મન થશે. એટલે અમે તો આનું અનાજ ના ખવાય, આનું ના ખવાય, આનું અડેલું ના ખવાય, આનું પાણી ના પીવાય. આજે પણ અમારા બાવાઓ છે ને હજુ પણ આ જ કામ કરે છે. ઘરમાંથી બહાર નીકળો, બધા બહાર નીકળો, નહીં જાય, બહાર નીકળો, કારણ કે તમે બધા અશુદ્ધ છો એટલે બધાને બહાર કાઢવાનું. પછી કેળા હોય ને, કેળાના થાંભલા નીચે હોય ને એનું પાણી કાઢવાનું અને એના પાણીમાં રસોઈ બનાવવાનું. એટલે પેલા ગ્રહસ્થો છે ને ટગર ટગર કહે મહારાજ પવિત્ર કહેવાયો હોય, મહારાજ શુદ્ધ કહેવાયો. હવે આ આખો ભ્રમ પ્રજાના મગજમાં ભરી દીધો. રવિશંકર મહારાજે 6 મહિના સુધી ત્યાં રોટલો ને દાળ ને જે કઈ હતું એમનું ખાધું. 7 વર્ષ સુધી
પણ એમના વિચારો તો બગડ્યા નહીં, એમનું મન તો બગડ્યું નહીં. ક્યાં ગયા આ બધા અનાજવાળા કે આ પવિત્રનું ખાઓ ને ફલાણા પવિત્રનું ખાઓ ને ફલાણી ગંગાજળ પીવો ને ગંગાજળ મગાવો ને. અરે તમે આ ગંગાજળથી આવી બુદ્ધિ આવી? કેટલો ભ્રમ ધાર્મિક ક્ષેત્રમાં ઉભો, અને જેટલો ભ્રમ ઉભો કરો એટલા તમે મહાન થતા જાઓ, એટલા જ તમે મહાન થતા જાઓ. એટલે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓનું 1947 થી ઘણા ટાઈમ સુધી ખૂબ સારું ઉપજ્યું અને સારું રહ્યું. પણ મેં તમને કહ્યું ને કે એડમિનિસ્ટ્રેશન એક જુદી વસ્તુ છે, કાર્યકર્તા થવું એક જુદી વસ્તુ છે. અને એડમિનિસ્ટ્રેશનની પરાકાષ્ઠા છે કે તમે કેટલો સંઘર્ષ કરી શકો છો, કેટલો વિજય મેળવી શકો છો. 1962માં આપણે ભૂંડી રીતે હાર્યા, 65માં હાર્યા જ હાર્યા, 71માં જીત્યા. પણ એ તો બાંગ્લાદેશ અલગ હતું ને ચારે તરફથી ઘેરાઈ ગયેલું એ હતું. આ બાજુ કશું ના કરી શક્યા, અને કરી શકાય એવું હતું પણ અટકી ગયા. આપણે પ્રેશરને સહન નથી કરી શકતા, અને પ્રેશરને સહન ન કરી શકે ને એ કદી લોખંડી પુરુષ ના થઈ શકે. તાશ્કંદ કરાર વખતે રશિયાનું પ્રેશર આવ્યું ને પહેલી મિટિંગમાં જ કરાર કરી નાખ્યો. ઇઝરાયલ જયારે કોઈ સંધિ કરે છે 50 મિટિંગો થાય છે પછી સંધિ કરે છે. આપણે તો પહેલી મિટિંગમાં જ તાશ્કંદ કરાર કરી દીધો ને લાલ બહાદુર ને એટેક આવ્યો ને ખલાસ થઈ ગયા. 1971માં જે સંધિ કરી સિમલા કરાર થયો એ પણ પહેલી મિટિંગમાં. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો આવ્યા અને તરત જ બધું જે જીતેલું પાછું આપી દો. આ બધા 90,000 રાખો તમે, હવે એ રાખીને શું કરવાના, એ આપી દો. અરે 50 મિટિંગો કરવી જોઈએ, એ ફરીથી ઊંચો ના થઈ શકે એટલી હદે એના સાથે સમજૂતી કરવી જોઈએ. કશું જ નહીં, પહેલી મિટિંગમાં પ્રેશર આવ્યું ને દબાઈ ગયા. હમણાં તમને જો ખબર હોય તો પેલા જે શસ્ત્રો નીચે પાડનારા જે 5 રશિયનો હતા, જરાક પ્રેશર આવ્યું કે દિલ્હી વાળાએ કહ્યું લઈ જાઓ મા બાપ, લઈ જાઓ તમારે. આવી રીતે છોડાતા હશે? આવી રીતે કોઈને છોડી શકાય હતું? જે માણસોએ અહીંયા શસ્ત્રો પાડ્યા, રાષ્ટ્રદ્રોહનો ગુનો કર્યો છે, એ ગુના કરનારાઓને. અને હવે તમે જોઈ લેજો કે વીરપ્પનનું જે પ્રેશર આવ્યું છે ને તે બધા ઊંચા નીચા થઈ ગયા છે. કેમ કરીને રાજકુમારને છોડાવવો, કેમ કરીને. અરે મરવા દો ને, એક માણસ મરશે તો કોઈ વાંધો નથી, રાષ્ટ્ર ના મળવું જોઈએ, આ દેશ ના મરવો જોઈએ. નહીં તો પછી જયનારાયણભાઈને પકડી લો ને ચાલો આ છોડો છો, કેશુભાઈને પકડી લો ને જેને તેને પકડીને કામ કરાવવાનું ધંધા થઈ જશે. આ લોકો પ્રેશર નથી સહન કરી શકતા, અને જે પ્રેશર સહન ન કરી શકે એડમિનિસ્ટ્રેટર ના થઈ શકે, એ લોખંડી પુરુષ ના થઈ શકે. લોખંડી પુરુષ થવું અલગ વસ્તુ છે. ત્યાં એ પરિસ્થિતિમાં આજે દેશ, આ પરિસ્થિતિ કાશ્મીરમાં આ જ દશા છે. પ્રેશર ઉપર પ્રેશર આવે. અત્યારે અમેરિકાનું પ્રેશર છે, વાતો કરો વાતો કરો વાતો કરો. એટલે આ મુજાહિદો સાથે વાતો કરવાની કર્યું, અને બધાને ખબર હતી કે આગળ ચાલવાનું નથી. ખરેખર તો યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી, કોઈ ઉપાય જ નથી. પણ યુદ્ધ કરી શકાય એમ નથી, યુદ્ધ કરી શકાય એમ નથી. એ પણ તમને કહી, બધી એ લાંબી ચર્ચા નહીં કરું અહીંયા. યુદ્ધ નેતા જોઈએ, એક કૃષ્ણ જોઈએ, એક અર્જુન જોઈએ, પગ રોપીને ઉભો હોય, અડીખમ ઉભો હોય, એને કોઈ દુનિયાની તાકાત ખસેડી ન શકે એવા મનોબળ વાળો માણસ જોઈએ. તમે જરાક કોઈ આમ દબાવે ઢીલા થઈ જાવ તો તમે કશું ના કરી શકો. એવી પરિસ્થિતિમાં એટલે જયારે 1947 પહેલાનો યુગ અને 1947 પછીનો યુગ, એ બે યુગના સંધિકાળમાં આપણી પાસે ઘણા સારા સારા કાર્યકર્તાઓ થયા. અને જે સારા સારા કાર્યકર્તાઓ થયા એમાંના એક રીખવચંદભાઈ. અને રીખવચંદભાઈ ઠેઠ સુધી, હું એમ માનું છું કે ઠેઠ સુધી એમના કાર્યકર્તાપણાના સ્વરૂપને સાચવી શક્યા, એના સ્વરૂપને આંચ ના આવવા દીધી. એમની ખાસિયત એ હતી કે જૈન વાણિયા હોવાના કારણે એમને કોઈ કોમનું પીઠબળ નહોતું. આજે તો એવું છે કે તમે નેતા થઈ શકો, તમારી પાછળ એક કોમ ઊભી હોય, એક વર્ગ ઊભો હોય તો તમે થઈ શકો, પણ તમારી પાસે કોઈ નથી તો કોઈ નથી. તો એટલે તો તમે જોજો આજે ગાંધીજીને ગાળો દેવી એ બહુ સરળ કામ થઈ ગયું. એમની પેલી સમાધિ છે ને ત્યાં જઈને તોડી આવો, ફોડી આવો, બધું કરી આવો, કશો વાંધો નહીં.
કારણ કે એમની પાછળ એક દિવાલ જ છે, માત્ર પેલી ઓફિસોની દિવાલ છે ને, એ દિવાલ જ છે. પણ આંબેડકરને તમે કશું ના કહી શકો. એની પાછળ આખી એક કોમ છે. તરત જ બસો બાળવા માંડશે, બસો બાળવા માંડશે, ફલાણું કરવા માંડશે, ફલાણું કરવા માંડશે. આવી રીતે આજે કોમવાર નેતાઓ થવા માંડ્યા. અને કોમવાર નેતાઓ થવા માંડ્યા એવી પરિસ્થિતિમાં કોમ વિનાના માણસે પણ એક નેતૃત્વ પૂરું પાડ્યું અને બધાનું સંતુલન રાખ્યું. એમણે પટેલોને સાચવ્યા, ચૌધરીઓને સાચવ્યા, રબારીઓને સાચવ્યા, ઠાકોરભાઈઓને સાચવ્યા, બ્રાહ્મણોને સાચવ્યા. પુનઃપૂર્વક બધાને સાચવ્યા અને બધાને સાચવી અને છતાંય જે નિર્ણયો કર્યા અને નિર્ણયો કરી અને એમને જે ટાઈમ સુધી એમણે જે વહીવટ કર્યો એ બિલકુલ અણિશુદ્ધ વહીવટ કર્યો. અને હું એમ માનું છું કે એમની પાસે બહુમુખી પ્રતિભા હતી. એ માત્ર ખાદીના કાર્યકર્તા નહીં, એમને એસટીનું જ્ઞાન, એમને ફલાણું જ્ઞાન, એમને ફલાણું જ્ઞાન, એમને ફલાણું જ્ઞાન. એ તો રઘુવીરભાઈ જેમ કહે છે એમ તમે એના બધા લેખોને જોશો તો એમ લાગશે કે આ માણસની કેટલી બહુમુખી પ્રતિભા છે. અને એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર રેખવચંદભાઈના નામે આજે નોખા મહાજન તરીકે આપણે એક ગ્રંથનું ઉદ્ઘાટન કરીએ છીએ. અને આ સાબર ડેરીમાં આટલી વિશાળ સંખ્યામાં એમના ચાહકો, મિત્રો, ભાઈઓ વગેરે બધા ઉપસ્થિત રહી અને એમને અંજલિ આપે છે. તો હું પણ મારા તરફથી એટલી જ શ્રદ્ધા ભાવનાથી અંજલિ આપું છું અને અપેક્ષા રાખું છું કે જે 2000ની સાલ છે એને આપણે સમજીએ અને એને અનુરૂપ જે જરૂર છે એ જરૂર પ્રમાણેના મહાપુરુષો પેદા કરીએ. ભગવાન સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. કોઈ વિરોધ નતો. રામ, લક્ષ્મણ, સીતા, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ. પછી આખું કલ્ચર બદલાયું. એક બહુ મોટો વળાંક આવ્યો અને વળાંક એ આવ્યો સ્ત્રી માયા છે, સ્ત્રી પાપ છે, એનાથી છૂટો, એનું મોઢું ના જુઓ. મોઢું ના જોવાની બેનિફિટ મળતી હોય છે. સ્ત્રીઓને લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, અમે મોઢું નથી જોતા. એટલે પેલા મોઢું જોનારા જાણે મહાવિકારી હોય અને આ મોઢું ના જોનારા બહુ પવિત્ર હોય. અરે બ્રહ્મમાંથી બહાર નીકળો. મીઠાઈનો વૈરાગ્ય સૌથી વધુમાં વધુ મીઠાઈ વેચનારને હોય છે. મીઠાઈની દુકાન ઉપર બેઠેલો માણસ છે ને મીઠાઈ નથી ખાતો હોતો, ચારે તરફ મીઠાઈ જ મીઠાઈ, મીઠાઈ જ મીઠાઈ લોકોને આપે છે. એને મીઠાઈનો વૈરાગ્ય હોય છે. તો આસક્તિ કોને હોય છે, આકર્ષણ કોને હોય છે? જેણે કદી મીઠાઈ જોઈ જ નથી. એ બિચારો રોડ ઉપર ઉભો ટગર 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 એક ટુકડો મળે તો ખાઈ લઉં. તમે આ ચક્કરમાંથી બહાર નીકળો, આ બ્રહ્મથી બહાર નીકળો. આ આપણું કલ્ચર નથી, આ સંસ્કૃતિ નથી, આ ધર્મ નથી. એટલે સ્ત્રી પાપ છે, સ્ત્રી માયાનું રૂપ છે. એને ઘરમાં રાખો, બહાર ના કાઢો. એને તો હાચવવી પડે, નહીં તો એનો તો તરત જ એ તો રાંધેલું ધાન છે, બગડતો વાર ના લાગે. અને અંતે એક વાક્ય જોડી દીધું, સ્ત્રી શુદ્રો નાધીયતામ. સ્ત્રીઓને ભણાવશો નહીં, શુદ્રોને ભણાવશો નહીં, સ્ત્રીઓને ભણાવશો. ન ભણાવવાનું થતા થતા પેઢી દર પેઢી દર પેઢી દર પેઢી સ્ત્રીઓની દશા બિલકુલ પશુ કરતા થોડી ઊંચી, બસ માત્ર. જો એ રમકડું થઈ શકે તો આંગળી ઉપર નચાવી શકે, પૃથ્વીરાજને નચાવી શકે, કેટલા કેટલા લોકોને નચાવી શકે. પણ જો એ ના થઈ શકે તો અબળા, તો એ અબળા છે. એને ગમે તેમ મારો, જોડો, લૂંટો, જે કરવું હોય એ કરો, એ તો અબળા છે. એ અબળાપણાના અબળાત્વમાંથી દૂર કરવા માટે આજે બે બહેનોના ફોટા છે, મને નામ ખબર નથી. એમણે એક ભગીરથ પુરુષાર્થ કર્યો ને એમને પોતાને જ અનુભવ થયો. ત્યક્તા થવું પડ્યું કે વિધવા થવું પડ્યું નાની ઉંમરે. આ કઈ સંસ્કૃતિ છે? એ ત્યક્તાને આખી જિંદગી સુધી ત્યક્તા જ રહેવું પડે. 8 વર્ષની છોકરી વિધવા થઈ હોય તો લાલ કપડું પહેરીને આખી જિંદગી એને વૈધવ્ય જ પાડવું પડે. અને જે લોકો પુનર્લગ્ન કરતા હોય એને આ લોકો હલકી નજરે, આ નાતરિયા, એમ કે આ તો નાતરિયા. અરે સાચા રસ્તે તો એ છે, સાચા રસ્તે એ છે ને ખોટા રસ્તે આ છે.
પણ એ સાચા રસ્તાને સ્થાપિત કરવા માટે કેટલી બહેનોએ, કેટલા પુરુષોએ ભગીરથ પુરુષાર્થ કર્યો અને સતત 50 વર્ષથી આ સંસ્થા એ પુરુષાર્થને ચાલુ રાખી રહી છે. આ સંસ્થામાંથી ખબર નહીં કેટલી બહેનો નીકળી હશે, કેટલી સમર્થ બહેનો નીકળી હશે. કલેક્ટર થઈ શકે, ડીએસપી થઈ શકે, કોઈ કિરણ બેદી થઈ શકે, કોઈ કંઈ થઈ શકે, કોઈ કંઈ થઈ શકે. તમે મમતા બેનર્જી જુઓ, આખા બંગાળને ધ્રુજાવી નાખે. બંગાળનો વાઘ છે. સામ્યવાદીઓ એના આગળ થર થર ફફડાટ અનુભવે છે. થઈ શકે, કેમ ના થઈ શકે? પણ એના વ્યક્તિત્વને નિખારવાની તક મળે તો. અને એ તક આ સંસ્થા છેલ્લા 50 વર્ષથી કેટલી બહેનોને આપી રહી છે. ત્યારે હું એવી અપેક્ષા રાખું, એવી ઈચ્છા રાખું કે તમે પ્રબળ બનો. પણ પ્રબળનો અર્થ દુરુપયોગ ના કરશો કે પ્રબળ બનવું એટલે ઘરમાં જઈને ઝઘડા કરવા, કોઈને ગાંઠવું નહીં, કોઈને માનવું નહીં. તો તમે હોળીનું રૂપ થઈ જશો. દિવાળીનું રૂપ ના થતા હોળીનું રૂપ થઈ જશો. પણ પ્રબળતાનો અર્થ એ છે કે જે જીવનના પ્રશ્નો છે, જે રાષ્ટ્રના પ્રશ્નો છે, જે સમાજના પ્રશ્નો છે, જે સંસ્કૃતિના પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં તમે હિંમત કરીને આગળ આવી શકો, બળવાન બની શકો. તમે અંધશ્રદ્ધાના પ્રશ્નોમાંથી બહેનોને ઉગારી શકો, કારણ કે મોટાભાગે બહેનો અંધશ્રદ્ધામાં જ પડેલા. એ બધા પ્રશ્નોમાંથી તમે સમાજને બહાર લાવી શકો. એ પ્રબળતા છે. આ બહેનો પ્રબળ હતી, અને પ્રબળ હતી એટલે આ આખી સંસ્થાનું નિર્માણ કરી શકે અને સંસ્થાઓને ચલાવી શકે છે. એટલે આ જે 5 રૂપ છે, એ 5 રૂપમાં હું ઈચ્છું છું કે કન્યા રત્ન પણ હું ચાલુ કરું. પુરુષ રત્ન નથી કહેવાતો, પુરુષ જન્મ્યો, પણ કન્યા રત્ન છે. એમ ગૃહલક્ષ્મી છે, એ પણ સાચી વાત છે. તમે જ્યારે ઘરમાં જાઓ છો ત્યાં લક્ષ્મીનો પગલા પડે છે. જેમ લક્ષ્મીના કંકુ ભરેલા પગલા પડે અને આખું ઘર આનંદ આનંદ આનંદમય થઈ જાય, એમ તમારા પગલાથી આખું ઘર દેદીપ્યમાન બને, આનંદ આનંદમય બની જાય. તમારું સ્વત્વપણું, સ્વાર્પણપણું, ત્યાગપણું, સહનશક્તિ, આ બધું તમારા અંદર છે. પણ તમે રમકડું ના બનો, કોઈને રમકડું ના બનાવો. એ આખી લાઈન બરાબર નથી. તમે અબળા ના બનો, પ્રબળા બનો, શક્તિશાળી બનો. તમારી મર્યાદાને, તમારી લાઈનને તમે ઓળખો, સમજો અને તમે તમારા પ્રબળત્વનો વિકાસ કરો. અને મને વિશ્વાસ છે કે જો આ વાતની બરાબર સાધના કરવામાં આવે તો અહીંયા જગદંબા પૂજાય છે, મહાકાળી પૂજાય છે. જે અસુરોને, મોટા મોટા દેવો નહીં મારી શકેલા, અને દેવો હારી થાકીને પ્રાર્થના કરી, માં અસુરોથી તું જ અમને છુટકારો આપે, ત્યારે શુંભ નિશુંભ મહિષાસુરનું મર્દન મહાકાળીએ કર્યું છે. એ મહાકાળી છે. રક્ત બીજ વધે દેવી. તમને ખબર હોય કે ન હોય, ફ્રાન્સ છે ને થવા લાગ્યું ત્યારે પેરિસની પ્રજા એટલી બધી ડરપોક નીકળી કે રોડ ઉપર આવી ગઈ. સોલ્જરોને જવા ના દીધા, ટેન્કોને જવા ના દીધા. કદી આવું ના થવું જોઈએ. અત્યારે તમને ખબર છે આપણી પ્રજા કેવું વરવું રૂપ બતાવે છે. કર્ણાટકના એક અભિનેતાને એક ડાકુએ પકડ્યો છે, વીરપ્પન પકડ્યો છે. હવે આખી કર્ણાટકની પ્રજા કહે છે છોડાવો, 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 છોડાવો. ને છોડાવવા માટે જે કંઈ કરવું હોય એ કરો, એવું જ આપણે પ્લેન છોડાવે. ત્યારે પણ આ દેશની શરમ, મને તો શરમ લાગે. કોઈ મારી નાખનાર નથી. મારી નાખે તો મરી જાય. પ્લેન ટકરાઈ જાય ને તૂટી પડે ને બધા મરી જાય તો શું કરવાના હતા? પણ પ્લેનને બચાવવા માટે દેશને મારી નાખ્યો હતો. આ શરૂઆત થઈ કાશ્મીરના એક ગૃહમંત્રી હતા મુફ્તી મોહમ્મદ સઈદ. એમની દીકરીને બચાવવા માટે જે કર્યું ને ત્યારથી આ શરૂઆત શરૂ થઈ. હવે બધા છે, તમે જે કોઈ માનવા તૈયાર છીએ, જે કોઈ માનવા તૈયાર. અરે મારે કહી દેવું જોઈએ કે એક અભિનેતા નહીં, તમારે જેટલા માણસોને મારવા હોય એટલા મારી નાખો, અમે તમારી કોઈ શરત માનવા તૈયાર છે. આ તમારી બહાદુરી છે, આ તમારું વ્યક્તિત્વ. એની તાકાત નહીં કે અભિનેતાને મારી શકે.
કે જે દિવસે અભિનેતા ઉપર હાથ ઉપાડશે કર્ણાટકના તામિલોનું ભવિષ્ય અંધકારમય થઈ જશે. કર્ણાટકમાં લાખો તામિલો રહી રહ્યા છે, પણ નહીં, છોડાવો છોડાવો છોડાવો, અમારા પતિને છોડાવો, અમારા ફલાણાને છોડાવે. મળદા, આવા મળદા ઇતિહાસના રચી છે. કહી દેવું છે ભલે મારો પતિ મરી જતો હોય તો મરી જતો, અમે એને રોજ યાદ કરીને એની ખાંભી પૂછશું, એના પાળિયા પૂછશું, સિંદૂર ચડાવશું. મરવાની પણ એક તક આવતી હોય છે, મરવાનો પણ એક મોકો આવતો હોય છે, અને એ મોકો જયારે તમે ખોઈ નાખો ત્યારે તમે દુર્બળ છો, અબળા છો, અબળા છો. પહેલા એવું થતું કાઠિયાવાડમાં કે જયારે આખું ગામ ધીંગાળે ચડ્યું હોય, પેલો બુંગીઓ ઢોલ વાગે અને આખા ગામના લોકો ધીંગાળે ચડ્યા હોય, એકાદ જુવાનીઓ ના ચડ્યો હોય તો એની ઘરવાળી અને મેણું મારે, કેમ આખું ગામ ગયું, તમે જાઓ ને. તો કે હવે એક હું નહીં જઉં તો શું વાંધો છે, બાકી હું નથી જતો તારા માટે, કારણ કે તું વિધવા ના થાય એટલા માટે. અને પેલી કે છે મારી સહેલી મેણું મારશે, હું પાણી ભરવા જઈશ ને ત્યારે મારી સહેલી મને મેણું મારશે. આ તો કાયર કપૂતની નાર, તો હું મોઢું શું બતાવીશ, માટે જાઓ. એને ધકેલીને બહાર કાઢ્યો, તલવાર બલવાર લઈને ધક્કા મારી એની પત્નીએ એને ધકેલીને બહાર કાઢ્યો અને કહ્યું જો ખબરદાર હો, ખાલી હાથે પાછા ના આવશો. ધીંગાણું પૂરું થયું અને આ તો હાજો તાજો પાછો આવ્યો. ઘણા લોકોને આગળ કરી દેતા આવડે ને પાછળ રહેતા આવડે, અને ઘણા લોકોને હોળીનું નારિયેળ થતા આવડે. આ તો હાજો કે અરે તમે શું કર્યું? અરે કે 4 માણસના તો હાથ કાપી નાખ્યા અને 3 માણસના તો પગ કાપી નાખ્યા, જો આ તલવાર. પણ તમને કશું વાગ્યું નથી, તમારા ઉપર એક ઘા નથી પડ્યો. ગાડી રે ગાડી, પેલા મળદા પડ્યા હતા ને એના હાથ કાપ્યા મેં તો, એમ જીવતાના નહીં મળદાના કાપ્યા. આ અબળાપણું છે, અબળત્વ છે, પેલું પ્રબળત્વ છે. જ્ઞાનના ક્ષેત્રમાં, વીરતાના ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં, ટેકનોલોજીના ક્ષેત્રમાં, જીવનના એક ક્ષેત્રમાં સ્ત્રી ધારે તો પ્રબળ થઈ શકે છે, એનું ત્રાજવું નમતું કરી શકે છે. અને નમતું કરવા માટે આ સંસ્થાની રચના થઈ છે. મને અહીં આવી અને આનંદ થયો. મને કહ્યું 10,000 જેટલી દીકરીઓ આ સંસ્થામાંથી નીકળી છે અને પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ અને ભારતનું નામ રોશન કરી રહી છે. ત્યારે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, આ સંસ્થા ફળે ફૂલે વિકસે અને બહેનો અહીંથી પ્રબળ એક ભારતીય નારી, એક લક્ષ્મીની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી કેવી પ્રચંડ રૂપ ધારણ કરી અને નીકળે અને એમનાથી આખા ભારતને ગૌરવ મળે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ.